ઈચ્છાવાકુના વંશમાં રઘુ નામને રાજા થયા અને રઘુના નામ ઉપરથી સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું. રઘુના પુત્ર અજ અને અજને ત્યાં અજના પુત્ર રાજા દશરથ થયા. દશરથને 3 રાણીઓ હતી. 3 રાણીઓ હતી, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. 3 રાણીઓ હોવા છતાં ભગવાન દશરથ રાજાને ત્યાં સંતાન નહોતું. સંતાન નહોતું એટલે ભગવાન દશરથ રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિને કીધું કે મારે ત્યાં સંતાન થાય એવી તમે મારી ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન વશિષ્ઠજીના કહેવાથી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરી કે આમાંથી જે પ્રસાદ નીકળે એ પ્રસાદ તું તારી પત્નીને જમાડજે, પ્રસાદ ગ્રહણ કરાવજે, એટલે તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. એમાંથી યજ્ઞદેવ ખીરનું ચરુ લઈને બહાર આવ્યા અને વશિષ્ઠ ઋષિ યજ્ઞ કરાવતા હતા અને એ પડ્યો એને રાજા દશરથજીને આપ્યો. દશરથજીને આપી અને કહે છે કે આ પ્રસાદી તારી રાણીઓને ખવડાવજો. હવે એમાંથી કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા, એટલે ભગવાન દશરથ રાજાએ નક્કી કર્યું કે અડધો ભાગ હું કૌશલ્યાને આપું અને અડધામાંથી 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપું. એક પડિયામાંથી 3 ભાગ કર્યા. 3 ભાગ કર્યા એટલે એમાંથી અડધો ભાગ કૌશલ્યાજીને આપ્યો અને અડધામાંથી 2 ભાગ કર્યા અને 2 ભાગ એક સુમિત્રાજીને, એક કૈકેયીજીને આપ્યો. અડધો ભાગ આપ્યો ને એમાં એને એમ કીધું કે ભાઈ અમને કેમ અડધો ભાગ આપ્યો? તો કૌશલ્યાજીના હજી હાથમાં હતો ને ત્યાં એ પડ્યો સમડી ઉઠાવી ગઈ. સમડી ઉઠાવી ગઈ અને એમાં અંજની દેવી ભગવાનની આરાધના કરતા હતા. એમાં એ સમડીએ પડ્યો એના હાથમાં મૂક્યો અને તેને ત્યાં ભગવાન હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલી હનુમાનજી મહારાજ કી જય. અને આ બાજુ એક અડધા ભાગમાંથી 3 રાણીઓએ ભાગ પાડી અને પ્રસાદને ગ્રહણ કર્યો. સમય વીતી જતા એક દિવસ રાજા દશરથજીને સપનું આવ્યું કે સરયુ નદીમાં સ્નાન કર્યું. આંગણામાં સાધુ, સંતો, દેવો, ગુરુ અને બ્રાહ્મણો આવ્યા છે. યજ્ઞાદિ હાલે છે અને મારે ત્યાં લક્ષ્મી અને નારાયણની પૂજા હાલે છે. હું એની પૂજા કરું છું અને પૂજા કરતા કરતા જ્યારે કે હું આરતી કરું છું ને ત્યારે એમાંથી પ્રતિબિંબ નીકળે છે બહાર અને એ કૌશલ્યાની ઉદરની અંદર જાય છે. આવી વાત સપનામાં આવી એને. એટલે પોતાના ગુરુ વશિષ્ઠ ઋષિને કીધું કે મને આજે સવારમાં આવું સપનું આવ્યું છે. તો કે સપના આવ્યું ને એ ભગવાનને આવવાનો સંકેત છે. આ બાજુ રામચંદ્રજી ભગવાનનો અવતાર થવાનો છે અને ભગવાન ભોળાનાથને ખબર પડી ગઈ. તો ભગવાન ભોળાનાથ કેવી રીતે આવ્યા? તો કે જોશીના સ્વરૂપમાં. અને એને ખબર હતી કે હવે પછીનો અવતાર કેવો છે. અત્યાર સુધીમાં મત્સ્ય અવતાર લીધો, વરાહ અવતાર લીધો, નરસિંહ અવતાર લીધો, હવે લેવાના છે ભગવાન રામ અવતાર. રામ અવતાર લેવાનો છે. તે એ આખા ગામમાં, અયોધ્યાની નગરીમાં ભગવાન ભોળાનાથ ફરે છે કે હું જ્યોતિષી છું. રાજા દશરથને ત્યાં દીકરાનો જન્મ થવાનો છે. દીકરાનો જન્મ થવાનો છે એટલે ભગવાનના નામનો જપ કરે છે કે શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય રામ જય જય રામ, શ્રી 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 રામ જય
ભગવાન મહાદેવજી રામજીનો જપ કરતા કરતા આખી અયોધ્યાની અંદર ફરે છે અને આ બાજુ દિવસો વીતતા ગયા. કાર્તક માસ આવ્યો. કાર્તક, માક્ષર, પોહ, મા, ફાગણ અને ભગવાનનો આવ્યો ચૈત્ર માસ. ચૈત્ર માસની અંદર વાતાવરણ આખું ફરી ગયું છે. નદીઓ નાળાઓ કલોલ કરવા લાગ્યા. પક્ષીઓ મોર ટવકા કરે છે, કોયલો બોલે છે, કલબલાટ થવા લાગ્યા. ઋષિમુનિઓ ભગવાનના નામનો જપ માંડ્યા કરવા. ગાયો ભાંભરડા નાખે છે, વાછરડાઓ કૂદે છે. બધાયના હૃદયની અંદર ભગવાને વાસ કરી લીધો છે. અને ભગવાન ચૈત્ર મહિનાની એકમ આવી. એકમ આવી ને બીજ થઈ ભાઈ. બીજે દિવસે ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ અને નોમના સવારના ભરના ભગવાન સૂર્યનારાયણ ઉગ્યા છે. આમ જાણે લાલ કંકુનો મુઠ્ઠો ભરી અને ભગવાન સૂર્યનારાયણની સામે ફેંકો હોય અને લાલ ચણોઠી જેવા ભગવાન સૂર્યનારાયણ ઉગ્યા. સવારના 7, 8, 9, 10, 11 અને 11:30 વાગે ભગવાન અયોધ્યાની અંદર કૌશલ્યાના મહેલની અંદર ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ નારાયણ ભગવાન પ્રગટ થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય. તો કે તમે કયો એમ કરવા તૈયાર છો માં? તો કે 2 હાથવાળા ભગવાન 2 હાથવાળા બન્યા. કે હવે નાના બનો. નાના બની ગયા. કે હજી હાવ નાના બનો. તો હાવ નાના બની ગયા. બાળક સ્વરૂપ બની જાઓ. ભગવાન રામચંદ્રજી ભગવાન બાળ સ્વરૂપમાં બની ગયા. અને આ બાજુ કૌશલ્યાની દાસી છે, એને કહે છે કે આલે આ 9 લખો હાર અને જા વધાય આપ બધાયને. અને બધાયને કહે કે મારે ત્યાં લાલો ભયો છે. રાજા દશરથને જઈ અને કીધું કે પ્રભુ મારે ત્યાં દીકરાનો જન્મ થયો હોય એનું મુખ જોતા પહેલા મારે શું કરવું? ત્યારે કીધું કે સ્વસ્તિ પુણ્યા વાચન કરો, સરયુ નદીમાં સ્નાન કરો ને પિતૃનું તર્પણ કરો. આ વિધિ વિધાન કર્યા પછી દશરથ રાજા કહે છે કે મારે એનું મુખ જોવું છે. પણ ભગવાન વાત કરતા હતા માતાજીને, કૌશલ્યાજીને. એ કે હવે બરોબર ને માં? તો કે બરોબર નથી. કેમ? તો કે હજી તો તમે વાતું કરો મોટા માણસ જેવી, એમ નહીં, કજિયો કરો. ભગવાને કજિયો કર્યો કે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારે મુનિ મનહારે અદભુત રૂપ વિચારે લોચન અભિરામા ઘન ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારે ભૂષણ બનમાલા નયન વિશાલા નો ભાવે સુખદારે કઈ દૂર કર જોરે હસ્તુતિ તોરે કઈ વિધિ કરો અનંતા યા ગુણ જ્ઞાનાતીત જમાના વેદ પુરાણ બનંતા મમ હિત લાગે જનય અનુરાગે ભયહુ પ્રગટ શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિપદ કહે. આ રીતે ભગવાન પ્રગટ થયા અને કૌશલ્યાજીના મહેલની અંદર રાજા દશરથજી આવ્યા છે. બધા અયોધ્યા વાસીઓ એમ કહે છે કે અમારે પણ પ્રભુને જોવા છે, અમારે લાલાને જોવો છે. અને ભગવાન શિવજી નાચે છે, અયોધ્યા વાસીઓ નાચે છે. દશરથ રાજા મહેલની બહાર રવેશની અંદર લેવા ભગવાન રામજીને કે જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે. 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 રઘુવર લાલ કી જય,
રઘુવર રામ કી જય રઘુવર રામ કી જય રઘુવર રામ કી રઘુવર રામ કી જય રામ કી હે અવધને આનંદ ભયો જય રઘુવર રામ કી હે અવધને આનંદ ભયો જય હાથીઓ ઘોડાઓ હાથીઓ ઘોડાઓ રવિયો પાલકી રવિયો પાલકી હે અવધને આનંદ ભયો જય રઘુવર રામ કી હે અવધને આનંદ ભયો જય રઘુવર રામ કી જય રઘુવર લાલ કી જય રઘુવર લાલ કી જય રઘુવર લાલ કી જય રઘુવર લાલ કી હે યોધમય આનંદ ભયો જય રઘુવર લાલ અવધમય આનંદ ભયો જય રઘુવર લાલ હે અવધમય આનંદ ભયો જય રઘુવર લાલ હે અવધમય આનંદ ભયો જય રઘુવર લાલ હે અવધમય આનંદ ભયો જય રઘુવર લાલ આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે ચરણ નડું ચરણામૃત લઈને પ્રેમે પાવ પખાળો રે જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે અંગે ઉત્તમ આભૂષણ રે નૈના કાજળ આદો રે કૌશલ્યાના કુંવર રમાની આરતી રોજ ઉતારો રે કેળ કટારી ધનુષ ધારી રઘુવીર લેશ શણગારું રે અહલ્યા થઈને પડું શરણમાં તન મન ધન હું તો વારો રે કૌશલ્યાના કુંવર રમાની આરતી રોજ ઉતારો રે હો ભાગ મુનિનું રૂપ લઈને રાઘવને રમાડું રે શબરી થઈને સામે મીઠા મીઠા બોલ જમાડું રે કૌશલ્યાના કુંવર રમાની આરતી રોજ ઉતારો રે હો મંગલ મૂર્તિ રામની જોઈને અંતરમાં હરખાવું રે હનુમાનજીના રામ તમારી આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર રમાની આરતી રોજ ઉતારો રે કૌશલ્યાના કુંવર રમાની આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે આરતી રોજ ઉતારો રે સજાનો ઘર તો ગુલશન સા અવધ में राम सजा दो घर को गुलशन सा अवध में राम को गुलशन सा अवध में राम
રામ રામ જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ હો રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ હો રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ જય રાજા રામ 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 જય સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પરબ્રહ્મ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાનના જન્મની પુનિત એવી કથા કહી. પણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, રામચંદ્રજી ભગવાનની જેમ જન્મ સરળ છે, બપોરે 12 વાગે જ્યારે ભગવાનનો જન્મ થયો ત્યારે ભગવાનને ઘણા દેવતાઓ દર્શન કરવા માટે આવ્યા હતા. પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે ને ત્યારે બીજા દેવતાઓ પણ આવે છે. કોઈ ઋષિના સ્વરૂપમાં આવે છે, કોઈ વૃક્ષોના સ્વરૂપમાં આવે છે, કોઈ ને કોઈ સ્વરૂપે ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આજે ભગવાન રામચંદ્રજી ભગવાનનો જન્મ થયો, એમાં ઋષિઓના સ્વરૂપની અંદર ઘણા દેવતાઓ પધાર્યા છે. આખી અયોધ્યા નગરીની અંદર આનંદ છવાઈ ગયો છે. બધા આનંદમાં છે. કોઈ આ જીવ ઉપર, એવી સૃષ્ટિ ઉપર એવો કોઈ જીવ નથી કે જેને આનંદ ન હોય. એક દુઃખ હતું કેને? ચંદ્રને. ચંદ્રમાં કહેવા લાગ્યા ભગવાન નારાયણને કે હે પ્રભુ, તમારા દર્શન કરવા ભગવાન ભોળાનાથ પણ નીચે આવ્યા હોય અને બધા દેવતાઓ તમારા દર્શન કરે છે, અયોધ્યા નગરીના દરેક જીવાત્મા તમારા દર્શન કરે છે પ્રભુ, પણ મને દર્શનનો લાભ નથી મળતો. હું ક્યારનો કહું છું ભગવાન સૂર્યનારાયણને કે હવે તમારો સમય આથમી જાય તો મારો સમય આવે ભગવાનના દર્શન કરવાનો, મને એવી આતુરતા છે. ત્યારે ભગવાન નારાયણે ભગવાનને કીધું કે ભલે હું દિવસે જન્મો, પણ હું તને વચન આપું છું કે તારું નામ હું ધારણ કરીશ. ભગવાન રામચંદ્ર તરીકે પ્રસિદ્ધ થયા. આમ ભગવાનની બાળ લીલા પણ એવી છે. રામચંદ્રજી ભગવાનનો જન્મ થયો છે, એમ સાથે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણજીના પણ 4 બાળકો અયોધ્યાની અંદર જન્મ થયા. ભગવાન રામનો જન્મ સરળ, જીવન સરળ, બાળ લીલા પણ સરળ. નાના નાના હતા ને ત્યારે ભગવાનની એવી કોઈ લીલા નહોતી કે જેમાં કોઈને હેરાન કરવામાં આવે. ભગવાન રામચંદ્રજી ભગવાન ગાયુના વાછરડા અને વાછરડીઓ સાથે રમે છે. પૂંછડું પકડે, વાછરડી ને વાછરડો ભાગે અને ભગવાન ઢસડાતા જાય છે. આવી આવી સરળ લીલાઓ કરે છે. પોતાના ભાઈઓ સાથે, અયોધ્યાના બીજા બાળકોની સાથે ભગવાન નાની નાની રમતો રમે છે. એમાં ક્યાંય એવો અહેસાસ નથી થવા દેતા કે હું જીતી ગયો. જીતની આશા નથી ભગવાનને. નામ સરળ છે રામ. ધીરે ધીરે ભગવાન એમ કે છે કે મોટા થયા. પણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, આ રામચંદ્રજી ભગવાનની કથા એક એવી અદ્ભુત છે, એવી દિવ્ય છે કે જે કથા એ કે 7 દિવસ તો શું, 700 વર્ષ સુધી હું તને એનું વર્ણન કરીશ ને તોય ઓછું પડશે. મારે તને 7 દિવસમાં મુક્તિ આપવાની છે. 7 દિવસમાં રોવું અને હસવું બંને ચાલે નહીં.
રામચંદ્રજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ છે અને તને મારે ભગવાન મારા નારાયણના દર્શન કરાવવાના છે. ભગવાન કહે છે શુકદેવજી મહારાજ કે રાજન, વાલ્મીકી રામાયણ, આધ્યાત્મક રામાયણ અને તુલસીકૃત રામાયણ ના આધારે આ રામકથા કહેતા હું ખુદ ભાન જો ભૂલી જઈશ તો તને મુક્તિ કોણ અપાવશે? એટલા માટે ભગવાન એની પ્રસંગની શરૂઆત કરે છે. સુખદેવજી મહારાજ કહે છે રામકથાની શરૂઆત વિશ્વામિત્રના યજ્ઞથી શરૂઆત કરે છે કે વિશ્વામિત્ર યજ્ઞના પ્રસંગની વાત કરે છે કે વિશ્વામિત્ર જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે મારીચ અને સુબાહુ નામના દૈત્યો હતા, યજ્ઞની અંદર વિઘ્ન કરવા માટે આવતા હતા. સત્કર્મમાં વિઘ્ન કરે એનું નામ મારીચ. સત્કર્મ હાલતું હોય, યજ્ઞ કાર્ય હાલતું હોય અને કોઈ ધર્મરૂપી કોઈ ગૌશાળા, કોઈ દેવાલય, કોઈ શિવાલય આના કોઈ કામ કરતા હોય અને એનો જે વિરોધ કરે એ સુબાહુ અને મારીચ છે. ભગવાન કહે છે સુખદેવજી મહારાજ કે રાજન, વિશ્વામિત્રના યજ્ઞમાં ભ્રષ્ટ કરવા માટે મારીચ અને સુબાહુ યજ્ઞમાં વિઘ્ન કરવા આવતા હતા. એટલા માટે ભગવાન વિશ્વામિત્રજી અયોધ્યાની અંદર પ્રભુના દર્શનના બહાને ભગવાનની સાથે રહી શકે એટલા માટે તેને તેડવા માટે જાય છે. અયોધ્યાની અંદર આવ્યા છે ભગવાન વિશ્વામિત્રજી. રાજા દશરથજીએ ઋષિઓનું માન સન્માન આદર સત્કાર કરી અને વિશ્વામિત્રજીનું સિંહાસન ઉપર બિરાજમાન કરી પ્રસાદ ગ્રહણ કરાવ્યો, વંદન કર્યા અને પછી એને પૂછે છે કે પ્રભુ ગુરુજી તમારું આવવાનું કારણ મને બતાવો. વિશ્વામિત્રજી કહે છે કે મહારાજ, હું યજ્ઞ કરું છું ધર્મરૂપી, યજ્ઞમાં વિઘ્ન આપે છે મને રાક્ષસો, તો યજ્ઞની રક્ષા માટે હું તમારા પુત્રને લેવા માટે આવ્યો છું. તમે મારા યજ્ઞની રક્ષા કરવા માટે તમારા બંને પુત્રો રામ અને લક્ષ્મણજીને ત્યાં મારે ત્યાં મોકલો એટલે હું યજ્ઞ કાર્ય કરી શકું. દશરથ રાજા નિસ્તેજ બની ગયા. રાજા દશરથજી કહે છે કે મારા બાળકો તો નાના છે, એ શું રક્ષા કરવાના, અને એમાં મારો રામ તો સાવ ભોળો છે. અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈ સાથે ઝઘડ્યો નથી, ક્યાંય બહાર ગયો નથી, અને મારા રામને હું કેવી રીતે આ યજ્ઞની રક્ષા કરવા રાક્ષસોની સામે મૂકું? મહારાજ, તમારે બીજું કંઈ જોતું હોય તો એ માગો, અથવા હું તમારી સાથે આવું તમારા યજ્ઞની રક્ષા કરવા. આવી રીતના કહે છે ત્યારે વશિષ્ઠ ઋષિ ભગવાન દશરથ રાજાને સમજાવે છે કે મહારાજ, આ વર્ષમાં રામજીના લગ્નનો યોગ છે એટલે એને જવા દો. વશિષ્ઠ ઋષિ ગુરુ હતા એના. વશિષ્ઠ ઋષિના કહેવાથી દશરથ રાજા રાજી થઈ ગયા. દીકરાના લગ્ન થાય તો પિતાને આનંદ આવે, સંબંધ થાય પિતાને આનંદ આવે, તો કે આ વર્ષમાં એનો યોગ છે લગ્નનો. ભગવાન કહે છે, દશરથ રાજા કહે છે તો ભલે જાય. રાતવાસો કર્યો. સવારના પોરમાં વિશ્વામિત્ર, રામજી અને લક્ષ્મણજી બંને ભાઈઓ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે જાય છે. યજ્ઞ વિશ્વામિત્રના આશ્રમ તરફ પહોંચી જાય છે, યજ્ઞની રક્ષા કરે છે. કહે છે મહારાજ ગુરુજી, તમે હવે યજ્ઞ શાંતિપૂર્વક કરો, અમે બંને ભાઈઓ તમારા યજ્ઞની રક્ષા કરશું. હવે મારીચ અને સુબાહુને ખ્યાલ આવ્યો કે વિશ્વામિત્રજી યજ્ઞની શરૂઆત કરી છે તો આપણે યજ્ઞને ભ્રષ્ટ કરવા માટે જવાનું છે. મારીચ અને સુબાહુ જ્યારે આવ્યા ત્યારે પરમાત્મા પરબ્રહ્મ ભગવાન નારાયણ રામચંદ્રજી ભગવાન દ્વાર ઉપર ઊભા છે.
રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ બાણ લઈને ઊભા છે. બીજા દ્વાર ઉપર જાય છે, ત્યાં પણ રામજી અને લક્ષ્મણજી દેખાય છે. 4 દરવાજા સુધી મારીચ અને સુબાહુને ભગવાન રામના દર્શન થયા અને મારીચનો સ્વભાવ બદલાઈ ગયો. વિચાર કરો, દૈત્ય કુળમાં જન્મેલા મારીચ કે જેને ભગવાનના દર્શન કરવાથી એનો સ્વભાવ બદલાઈ ગયો કે હવે મારે યજ્ઞમાં વિઘ્ન નથી કરવું. તો આપણે તો એક મનુષ્ય છીએ, ભગવાનના રોજ દર્શન કરતા હોય અને છતાંય જો આપણો સ્વભાવ ન સુધરે ને તો મારીચ અને સુબાહુ કરતાંય આપણે ખતરનાક કહેવાય. દૈત્ય કુળમાં આવેલા માણસોનો ભગવાનના દર્શન કરવાથી સ્વભાવ સુધરતો હોય ને આપણો ન સુધરે તો આપણું જીવન વ્યર્થ છે. રામચંદ્રજી ભગવાનનું જીવન એવું છે કે માણસને જીવતા શીખવાડે. યજ્ઞ સંપન્ન થયો છે વિશ્વામિત્રજીનો અને આ બાજુથી જનકપુરીની અંદરથી કુમકુમ પત્રિકા આવી છે કે માં સીતાજીનો સ્વયંવર રચાવાનો છે. સ્વયંવર રચવા માટે જનક રાજાએ દરબાર ભર્યો છે અને મોટા મોટા રાજા મહારાજાઓને આમંત્રિત કર્યા છે. સાથે ઋષિગણો, બ્રહ્મદેવો અને અનેક જનકપુરની આજુબાજુના વિસ્તારની તમામ પ્રજાઓને બોલાવવામાં આવી છે. વિશ્વામિત્રને કુમકુમ પત્રિકા આવી, પત્રિકા વાંચી અને ભગવાન ગયા છે. વિશ્વામિત્ર કહે છે કે કાલે આપણે જનકપુરમાં જવાનું છે. રામજીને કહે તો કે હા ગુરુજી. બંને ભાઈઓ તૈયાર થયા છે. રામચંદ્રજી ભગવાન, લક્ષ્મણજી અને વિશ્વામિત્ર જનકપુર તરફ જવા પ્રસ્થાન કર્યું. રસ્તામાં એક શિલા દેખાણી. વિશ્વામિત્રજી આજ્ઞા કરી કે પ્રભુ આને તમે સ્પર્શ કરો. ભગવાને જોયું તો શિલા હતી સ્ત્રીની. એટલે ભગવાન રામચંદ્રજી ભગવાને કીધું કે ગુરુજી હું આને સ્પર્શ ન કરી શકું, કારણ કે પર સ્ત્રીની સામું જોવું પાપ છે, પર સ્ત્રીને સ્પર્શ કરવો પાપ છે, એટલે અમારાથી નહીં થાય. એ વાત કરે છે એટલામાં પવન આવે છે, પવનમાંથી પોતાના પગેથી રજ ઉડે છે અને રજ તે શિલા ઉપર પડે છે અને શિલામાંથી અહલ્યા પ્રગટ થાય છે. તેના પતિ ગૌતમ ઋષિ ત્યાં આવે છે અને ભગવાન રામચંદ્રજી ભગવાનને પ્રણામ કરીને કહે છે કે તમે આજે મારી પત્નીનો ઉદ્ધાર કર્યો છે. હું તમને અંતરાત્માથી આશીર્વાદ આપું છું કે તમને સુંદર કન્યા પ્રાપ્ત થાય. રામચંદ્રજી ભગવાન ઋષિને અને ઋષિ પત્નીને વંદન કરી અને જનકપુરમાં પ્રવેશ કર્યો છે. જનક રાજાના દરબારની અંદર મોટા મોટા ઋષિમુનિઓ બેઠા છે, મોટા મોટા મહારાજાઓ બેઠા છે. બધાને જુએ છે અને દરબારની અંદર નાના નાના 2 બાળકો, સ્વરૂપ યુવાન સુંદર, ઋષિની સાથે જેમ ઋષિકુમારો હોય એવા બંને ભાઈઓએ પ્રવેશ કર્યો જનક રાજાના દરબારમાં. જનક રાજાએ વિશ્વામિત્રજીનું આગમન થતાં જ એનો આદર અને સત્કાર કર્યો, પ્રણામ કર્યા. અને જનક રાજા પૂછે છે કે ગુરુજી આ કોણ છે? તો કે તમે તો જ્ઞાની છો, તમે જ ઓળખી બતાવો કે આ બંને કોણ છે. જનક રાજાએ આંખના દ્વાર બંધ કર્યા, જોયું તો કે જેનું દેવતાઓ સતત રટણ કરે છે, ભગવાન ભોળાનાથ જેનું સ્મરણ કરે છે, એ પરમાત્મા આજે મારા આંગણામાં પધાર્યા છે. જનક રાજા ઓળખી ગયા છે. પછી વિશ્રામ કરવા માટે એક કુટીરની અંદર વિશ્વામિત્ર, રામચંદ્રજી ભગવાન અને લક્ષ્મણજી તે ગુરુજીની સેવામાં છે. આ બાજુ રાજ દરબાર ભરાણો. જનક રાજાએ એલાન કર્યું કે મારી દીકરી નાની હતી ત્યારે આ શિવના ધનુષ્યને ઘોડો બનાવી અને રમતી હતી. આજે મેં એવો વિચાર કર્યો છે કે આ ધનુષ્યનો જે કોઈ ભંગ કરશે એની સાથે મારી જાનકીને હું પરણાવીશ. જનક રાજાનો
એલાન સાંભળી મોટા મોટા રાજાઓ આવ્યા, એમાં ભેગો રાવણ આવ્યો હતો. હવે રાવણ તો એવો હતો કે આખો કૈલાસ ઉપાડનારો. એને તો વિચારી લીધું કે ધનુષ્યને ઉપાડવું એટલે શું? જે શિવને ઉપાડી શકે, ભગવાન ભોળાનાથના કૈલાસને ઉઠાવી શકે, એ ધનુષ્યને તો ઉઠાવી જ જાય ને. હવે આ બધાય રાજા મહારાજાઓ ભેગા થઈ ગયા છે. આ બાજુ સૌ પ્રભાતની અંદર ગુરુજીની સેવા રાત્રે કરે છે, વિશ્વામિત્રજીની ચરણ દબાવે છે. ભગવાન રામ અને લક્ષ્મણજી સવારના પોરમાં ભગવાનની સેવા માટે ગુરુજી પોતાના ઠાકોરજીની સેવા કરે છે, એના માટે પુષ્પક લેવા માટે જાય છે બગીચાની અંદર. જાય છે ને એમાં માં જગદંબાની પૂજા કરવા માટે સીતાજી ત્યાંથી નીકળે છે. જગદંબાની પૂજા કરવા જાય છે. રામ અને સીતાની દ્રષ્ટિનું મિલન થાય છે. ભગવાન રામના હૃદયમાં સીતાજી બિરાજી જાય છે અને સીતાજીના હૃદયની અંદર ભગવાન રામજી બિરાજી જાય છે. અને આ બાજુ વિશ્વામિત્રજી પૂજા કરી, નિત્ય કર્મ કરીને આશીર્વાદ આપે છે. અને દરબાર ભરાણો. દરબારની અંદર બધાય રાજા મહારાજાઓ આવ્યા ભેગા. રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર સહિત ગુરુની આજ્ઞા વગર ભગવાન આગળ ડગલું માંડતા નથી. એટલે બધા યોદ્ધાઓ બાણ ઉઠાવવાની કોશિશ કરવા જાય, એ પેલા જ રાવણે નક્કી કરી લીધું કે પેલો વારો મારો. રાવણ સભામાં બેઠો હતો એટલે બધાય રાજાના મોતિયા મરી ગયા. એ કે હવે પૂરું, હવે આપણે તો કાંઈ જોવાનું જ છે. આ રાવણ હમણાં ધનુષ ઉઠાવી જાનકીજીને પરણી અને અહીંથી જતો રહે. રાવણનો વારો પેલા લીધો. રાવણ આવ્યો. માં સીતાજીએ ભગવાન માં જગદંબાને પ્રાર્થના કરી કે હે માં, મને પતિ મળે ને તો રામજી જેવા મળે, બાકી તમે કંઈક કૃપા કરજો માં. માતાજીનો અંતરનાથ પાર્વતીજી સુધી પહોંચ્યો. પાર્વતીજીએ ભગવાન ભોળાનાથને વાત કરી કે તમારો ઓલો આવ્યો છે અહીં ઉપાડવા ધનુષ, એ તો તમને ઉઠાવે છે આખા. આજ જોજો ધનુષ ન ઉપડવું જોઈએ એનાથી. શંકર ભગવાને કીધું કે આમાં મારે જવાની જરૂર નથી. નંદી જા, શૃંગી ભૃંગી જાઓ, બેસી જાઓ બાણ ઉપર અને પૂરેપૂરી આખા વિશ્વની જે શક્તિ છે એની ઉપર મૂકી દો. અને બ્રહ્મલોક, દેવલોક, વિષ્ણુલોક તમામની તાકાત એ ધનુષ બાણ ઉપર મૂકી દીધી. શૃંગી ભૃંગી સૂક્ષ્મ સ્વરૂપે બિરાજમાન થઈ ગયા. રાવણ આવ્યો. રાવણ ઊભો થયો એટલે આમ કોલર હરખા કર્યા, આમાં માત કર્યા, ઊભો થયો એટલે એના માણસો બેઠા હતા ને, એ બધા બોલ્યા બોલો રાવણની. કેમ બોલ્યા ને? એટલે એના માણસો બધા એની જય જયકાર માંડ્યા કરવા. એટલે વધારે ફૂલાડો રાવણ ગયો, ધનુષ ઉઠાવ્યું. ઉઠાવવા જાય છે, એક હાથ લગાવ્યો. એને એમ થયું કે હું એક હાથ જ ઉપાડી લઈશ. ન ઉપડું. બંને હાથ લગાડ્યા, ન ઉપડું. આખો ઊંચો થયો, હલ્યો નહીં અને ફજેતી થઈ ત્યાં. અને રાવણ નીચું મોઢું નાખી અને નીચો ઉતરો. બીજા રાજા બેઠા હતા ને જોઈ ગયા. એ કે આનાથી ન ઉપડ્યું, આપણાથી ન ઉપડે. આપણે હાલો એ કે જનક રાજા ત્યાં ચા પાણી શરબત પીને નીકળી જાય. આપણે ખોટું ત્યાં જવાય નહીં ફજેતી કરવા. કોઈ મહારાજ એવો ઊભો ન થયો કે એ ધનુષ્ય ઉઠાવી શકે. છેલ્લે વિશ્વામિત્રજીએ રામજીને આજ્ઞા કરી કે જાઓ ધનુષ્ય ઉઠાવો. રામચંદ્રજી ભગવાન ગયા. માં જગદંબાને પ્રાર્થના કરી માં સીતાજીએ કે પ્રભુ હે માં, આ ધનુષ્યને હલકું ફૂલ જેવું બનાવજો. ઉપર પાર્વતીજી સાંભળી ગયા. પાર્વતીજી ભગવાન ભોળાનાથને કીધું કે હવે બધાને ઉપાડી લ્યો ત્યાંથી. હવે એ કે ત્યાં શક્તિ બતાવવાની નથી. આખા વિશ્વની બ્રહ્મલોક, વિષ્ણુલોક, દેવલોક, શિવલોક અને શૃંગી ભૃંગી કે ભાઈ આવો ઉપર. બધા ઉપર આવતા રહ્યા. અને ભગવાન રામચંદ્રજી ભગવાન ગયા. શિવજી ભગવાનને પ્રાર્થના કરી કે શિવાકાંત સંભો સસાકાર્દ મોલે મહેશાન સુલીનમ જટાજૂટ ધારિનમ ત્વમેકો જગદમ વ્યાપકો વિશ્વરૂપમ પ્રસીદ પ્રસીદ.
પ્રભુ પૂર્ણ રૂપ. હે મહાદેવ, હું તમારા ધનુષ્યનો ભંગ ન કરી શકું. હે નાથ, તમારા કોઈ પણ દોષમાં હું આવવા તૈયાર નથી. હું ભગવાન રામ છું, છતાંય કોઈ ભગવાનનો હું વિરોધ ન કરી શકું. આ ધનુષ્યનું નામ છે શિવ ધનુષ્ય. હું આને ઉઠાવીશ, ટુકડા નહીં કરું. ભગવાન રામચંદ્રજી ભગવાને મહાદેવનું નામ લઈ ધનુષ્યને ઉઠાવ્યું, પ્રપંચા કરી. એટલામાં તો ભગવાને શૃંગીને આજ્ઞા કરી કે એ નહીં તોડે, તું તોડ. શૃંગીએ બે કટકા કરી નાખ્યા. રામચંદ્રજી ભગવાનનો જય જયકાર થયો. આખા જનકપુરની અંદર બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. નાના એવા સીતાજી હાથમાં વરમાળા લઈ અને ભગવાન રામચંદ્રજી ભગવાનને પહેરાવવા માટે આવે છે. રામચંદ્રજી ભગવાન ને સામા ઉભા રાખ્યા છે. રામચંદ્રજી ભગવાન પુષ્પમાળા પહેરવા જાય ને એમાં લક્ષ્મણજીએ કીધું કે વાંકા વર્તા નહીં હો, આપણે નો નમાય નહીં કે બાયુ પાસે સીધા ઉભા રહ્યો. રામચંદ્રજી ભગવાન કે મારો ભાઈ કે એ સાચું, સીધા ઉભા રહ્યા. ભગવાન ઉભા રહ્યા છે. સીતાજી બિચારા નાના એનાથી માળા પહેરાવાની કોશિશ કરે, પણ નમે તો માળા પહેરે, નમતા નથી. રામચંદ્રજી ભગવાન કહે છે કે પિતાજીની આજ્ઞા વગર હું કેમ વરમાળા પહેરી લઉં? મારા ઘરનાઓને કોઈને ખબર નથી. વિશ્વામિત્રજી આવ્યા એના ગુરુજી આવીને કીધું કે રામજી, સીતાજી તમને હાર પહેરાવા આવ્યા છે, પહેરી લ્યો. આજ્ઞા ગુરુની છે ને પિતા સમાન છે. એટલે રામચંદ્રજી ભગવાને પોતાનું મસ્તક નમાવ્યું, સીતાજીએ પુષ્પક માળા પહેરાવી અને જય જયકાર થયો રામચંદ્ર ભગવાન કી. પછી બીજો જય જયકાર થયો સીતારામચંદ્ર ભગવાન કી જય. જનક રાજાએ કુમકુમ પત્રિકા લઈ પોતાના સેવકને અયોધ્યાની અંદર મોકલા છે. એમાં રામચંદ્રજી ભગવાનના એકના લગ્ન નથી થયા, પણ ચાર ભાઈઓની ગોઠવણી ન્યાન્યા થઈ ગઈ. આપણે ઘણા જાતા હોય ને મથુરા બાજુ તો કઈ કે અમારું ગોઠવતો આવજે, એમ અહીંયા બધાયનું ગોઠવાઈ ગયું. પત્રિકા વાંચી દશરથ રાજાને આનંદ આવ્યો છે. અવધની પ્રજાનો આનંદ સમાતો નથી. જાન જોડી દશરથ રાજા જનકપુરીમાં આવે છે અને બંને વેવાયો ભાવપૂર્વક ભેટે છે. એક છે પરબ્રહ્મના પિતા અને બીજા છે લક્ષ્મીજીના પિતા. જાન આવી ધનતેરસને દી. માગસર સુદ પાંચમે લગ્ન થયા અને વસંત પંચમીને દિવસે જાનને વિદાય કરી. કેટલા ટાઈમ સુધી ત્યાં રાખ્યા હતા બધાને. અટાણે કલાકે ખચવાતી નથી જાન. બોલો, હવે બધું ટૂંકું થઈ ગયું હાવ. સુખદેવજી મહારાજ કહે છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નના લગ્ન પણ થયા છે. સીતા ઉર્મિલા માંડવી અને શ્રુત કીર્તિ સાથે થયા છે. પરમ આનંદ થયો. 4 યુગલો સુવર્ણના સિંહાસન ઉપર બેઠા છે. ચારેય ભાઈઓ અને ચારેય ભાઈઓના ઘરના એક સિંહાસન ઉપર બેસાડ્યા. અયોધ્યાની પ્રજા, આ બાજુ જનકપુરની પ્રજા, રાજા મહારાજ જનક રાજા, એક બાજુ દશરથ રાજા, મોટા મોટા મહારાજાઓ બેઠા છે. બધાએ પોતપોતાના આનંદ વિભોર કરે છે. એમાં બાઈઓ બેઠી હોય ને, એમાં બૈરાઓ બોયલા કે આ અયોધ્યાથી જાન આવી લાગે છે. તો કે હા હોય કે અયોધ્યાથી આવી ને, ત્યાં ક્યાં છોકરા થાય જ છે કે ખીર ખાય ત્યાં તો દીકરા થાય. હવે ઈ વાત થતી હતી ને, વરાજો સાંભળી ગયો લક્ષ્મણ નો તો કાળ ઝાડ. ઈ કે અમારી ત્યાં તો ખીર ખાઈને દીકરા થાય ને, તમારે તો જમીન ખોદે ને ત્યાંથી દીકરીઓ નીકળે છે. અમારે તો કે અમારી માને કે પ્રસૂતિની પીડા તો ભોગવવી પડે ને, આઈની બાયુને પીડા નથી ભોગવવી પડતી. ખાડો ખોદોતા દીકરીઓ નીકળે. આનંદમાં બધાએ આનંદ કરે છે એકબીજાને. અને જનકપુરથી છોડી અને જાન અવધપુરીની અંદર આવી છે.
અવધની અંદર આવી ગઈ જાન અને રાજા દશરથજી પોતાની ત્રણેય રાણીઓને કહે છે કે બેટા, આ કોકની દીકરી આપણી વહુ થઈને નથી આવી, આ આપણી દીકરી છે. આજ ઘરની અંદર કોઈ પણ જગ્યા ઉપર કોઈની પણ દીકરી આપણા ઘરમાં આવે ને તો એ દીકરી જેવો ભાવ જ્યારે આપણને જાગે ને ત્યારે એનો ભાવ આપણા પ્રત્યે માં જેવો જાગે છે. દશરથ રાજા કઈ સુમિત્રાને કૌશલ્યાને ઉપદેશ આપે છે કે આ દીકરીઓને એવી હાચવજો કે જેમ આંખની પાપણને હાચવે છે ને, આંખને જેમ પોતાની પાપણો હાચવી લે છે એમ આ દીકરીઓને ક્યારેય દુઃખી ન થવા દેતા. આ જીવન છે. દશરથ રાજાના ઉપદેશથી આનંદથી બધાએ રહે છે અયોધ્યાની અંદર. પણ આનંદના દિવસો જાતા વાર નથી લાગતી. ભગવાન દશરથ રાજા એક વખત પોતે વસ્ત્ર પરિધાન કરે છે અને પોતાનો મુગટ બદલાવે છે. મુગટ બદલાવે છે અને સામે અરીસાની અંદર પોતાનું મસ્તક જોવે છે. ત્યાં એના માથા ઉપર વાળ એને ધોળા દેખાણા. પુરુષ શરીર જોયું તો એને એમ થયું કે હવે હું ઉંમર લાયક થઈ ગયો છું, હવે મારે આ ગાદી ઉપર ન બેસાય, તો હવે કેને બેસાડું? હવે હું મારા પુત્રને બેસાડીશ, મારા રામને. પોતાને મનથી એવો વિચાર આવ્યો એટલે કોઈને હજી વાત નથી કરી, પણ એને એના ગુરુ વશિષ્ઠ ઋષિને વાત કરી. વશિષ્ઠ ઋષિને કહે છે કે ગુરુજી, મારી એવી ઈચ્છા છે કે હવે હું આ રાજગાદી ઉપર ખૂબ બેઠો, આ સૂર્યવંશની ગાદી ઉપર. આજે મેં આટલો સમય સુધી રાજ કર્યું છે, હવે મને વિશ્વાસ છે કે આ પ્રજાને દુઃખી નહીં થવા દે મારો રામ, તો મારા રામને હું ગાદી ઉપર બિરાજવાનું વિચારું છું. વશિષ્ઠ ઋષિ કે તમે જે વિચારો એ સારું જ છે. વશિષ્ઠ ઋષિને કે તો મુહૂર્ત કાઢો, મારા રામને કે દિવસે ગાદીએ બેસાડું. વશિષ્ઠ ઋષિ જ્ઞાની હતા, તપસ્વી હતા. પોતે જોયું કે આ રામજી ગાદીએ બેસવાના નથી. હવે જો એમ કહે કે રામજી ગાદીએ નહીં બેસે તો દશરથ રાજાનો જીવ રામજીમાં હતો, તો એને તકલીફ પડે. એટલે વશિષ્ઠ ઋષિ એટલું કીધું એને ગુઢાર્થ વાણીની અંદર કે રામ જે દિવસે ગાદીએ બેસે ને તે જ મુહૂર્ત શુભ છે. દશરથ રાજા સમજી ન શક્યા. દશરથ રાજા આનંદમાં આવી ગયા કે તો કાલ સવારે જ બેસાડી દો એને. અયોધ્યાની નગરીમાં બધાને વાત કરી દીધી, સેનાપતિઓને વાત કરી દીધી, બધાને જાહેર કરી દીધું કે કાલ સવારે મારો દીકરો રામ રાજા બનશે. અને વાયુ વેગે વાત ઉડતી ઉડતી દેવલોકમાં ગઈ. દેવલોકમાં પૈસરી વાત અને દેવતાઓ બધા મૂંઝાણા. રામચંદ્રજી ભગવાન જો અયોધ્યાની નગરીમાં રાજા બની જશે તો આ દૈત્ય કુળનો વિનાશ કરવા માટે કોણ જશે? ભગવાને આજ્ઞા કરી કે જાઓ આના રાજગાદીમાં કંઈક વિઘ્ન ઊભું કરો. હવે વિઘ્ન ઊભું કરવા માટે શું કર્યું? તો કે યોગ માયા રચાણી. યોગ માયા આવી છે અને મંથરાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. મંથરાના હૃદયમાં પ્રવેશ કર્યો. યોગ માયા વિચાર કર્યું કે એવું કયું વ્યક્તિ કે જેની અંદર કે હું પ્રવેશી જાઉં. મંથરામાં પ્રવેશ કર્યો અને મંથરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. હવે આ બાજુ બધાને સમાચાર દીધા કે રામ ગાદી ઉપર બેસશે. કઈજીને ખબર પડી ગઈ માતાને કે મારો રામ, આનંદમાં આવી ગઈ કે મારો રામ કાલ રાજા બનશે. કૌશલ્યાજીને ખબર પડી, એની દાસી હતી ને એને પોતાનો પહેરેલો હાર ને આપી દીધો કે જા, હજી તો કે મેં સમાચાર સાંભળ્યા કે મારો દીકરો રાજા બનશે, કાલ મારો રામ રાજા બને ને તને કેટલી સોગાત ભેટું આપશે. આનંદમાં આવી ગયા. હવે એની દાસી મંથરાને મળી. મંથરાને કહે છે કે રાજા કાલ રામ બનશે ને એની માં કૌશલ્યાજીએ મને આ નવલખો હાર દીધો છે. હવે ઓને ઝેર સળગી ગયું મંથરાજીને. મંથરાએ વિચાર કર્યો કે હવે આમાં કાંઈક આની દાસી બને, આની દાસીને સારું માન મળશે, મને નહીં મળે. એટલે ને ઝેર પ્રગટ કર્યું. વિચાર કર્યો કે હવે કોને મારે આ કાન ભંભેરણી કરવાની? કોઈ એવું વ્યક્તિ નો દેખાણું.
એને વિચાર કર્યો કે આ કઈ કઈ માને હું સમજાવું. માતા કૈકેયીજીની પાસે ગયા મંથરાજી, અને મંથરાજીએ જઈને કીધું કે માં, તો કે તું માગી કે આજ તો મને આનંદના દિવસો, મેં હમણાં સમાચાર સાંભળ્યા કે રાજા મારા રામને કે ગાદીએ બેસાડે છે. તો કે એ તો મેં સાંભળ્યું છે, એ કેવા જ હું આવી છું. તો તારે શું જોઈએ એ બોલ. કે એની દાસીને 9 લખો હાર દીધો. અરે હું તને એને 9 લખો દીધો ને હું તને 20 લખો દઉં, જા, મારો રામ રાજા બનવાનો છે. આ માં કૈકેયીના શબ્દ. એટલો આનંદ કૌશલ્યાને નહોતો ને એટલો આનંદ કૈકેયીજીને હતો. હવે મંથરાએ એમ કીધું કે માથે હાથ ફેરવો, કે હું તો તારી દાસી છું, તને હાથ ન અડાડાય, પણ હાથ અડાડીને તને કહું છું કે માં તારું બગડે છે ને એટલે હું તને કેવા આવી તારું સુધારવાનું. શરીરનો સ્પર્શ થયો, યોગમાયાએ પ્રવેશ કરી લીધો અંદર. તો કે મારું વરી શું બગડે? તો કે તારું ઈ બગડે છે કે ભરત અને શત્રુઘ્ન અહીંયા નથી, અને રાજા રામ આ દશરથ રાજા કપટ કરે છે કે રામને ગાદીએ બેસાડી દે અને ભરત અને શત્રુઘ્નને કારાગૃહમાં પૂરી દેશે અને તારા દીકરાઓને હેરાન કરશે. કૈકેયી એમ? તો કે હા, આવા સમાચાર મને મળ્યા છે. કાંઈ વાત ન હોય ને ઊભી કરે ને એનું નામ મંથરા. હો, એટલે આવી મંથરાથી બહુ ખાસ કાળજી રાખવી. આવી તો ઘરે ઘરમાં બેઠી હોય છે મંથરા. તેથી તો અયોધ્યામાં એક મંથરા હતી, અત્યારે લાખો મંથરા છે. ઈ તમને તમારા વખાણ કરે અને તમને એમ કે તમારું બગડે છે ને એટલે હું કેવા આવી, એનો ભરોસો જિંદગીમાં નહીં કરવાનો. આપણું બગડતું હોય ને એમાં જ એને મજા હોય. આ બગાડ કરનારી મંથરાએ પ્રવેશ કર્યો કૈકેયી મામા, અને કૈકેયીને કીધું. તો કૈકેયીને કે તો હવે હું શું કરું? તો કે કાંઈ કરવાનું નહીં, તું રાજા દશરથને કે દશરથ રાજા પાસેથી એવા વચન માંગી લે. તો કે કેવા? તો કે એવા વચન માંગી લે કે મારા ભરતને ગાદી દ્યો અને રામને 14 વર્ષ વનવાસ આપ. કૈકેયી કે 14 વર્ષ રામને શું કામ? કે ભલે ને હું કહીશ તો ભરતને ગાદી આપી દે. તો કે નહીં, એ નહીં બને, હું તને કહું એટલું કર. અને કૈકેયીજી વયા ગયા ક્રોધ ભવનમાં. પેલા એવા મકાન હતા, પેલા ઘરની અંદર રાજા રજવાડામાં, પછી આપણા બધા જૂનવાણી મકાનો એવા હતા ને, એમાં એક એવો મકાન બનાવ્યો હોય, એક રૂમ એવો હોય, એનું નામ હોય ક્રોધ ભવન. ક્રોધ ભવન એટલે કોઈને વાંધો આવે ને ઘરમાં એ રૂમમાં વયો જાય. હકીકતમાં આપણે આવા મકાન બનાવીને બહુ દુઃખી થયા, કારણ કે અટાણે હોલમાંય ક્રોધ ભવન, બેડરૂમમાં ક્રોધ ભવન, રસોડામાં ક્રોધ ભવન, ઓલું એક જ ભવન હતું ક્રોધ ભવન. કે આમાં કોઈને વાંધો પડે ને એટલે બોલવાનું નહીં કોઈ સામું, એકબીજા સામું મૂંગું થઈ અને એ રૂમમાં બેસી જવાનું. એટલે કોઈ પૂછવા આવે કે શું વાંધો પડ્યો? એટલે આવો એક રૂમ હું તો એમ કહું બનાવું જો જ. એટલે ઘરમાં વાંધો પડે ને જેને તકલીફ પડે, ભાઈને પડે તો ભાઈ રૂમમાં વયો જાય, બાઈને તકલીફ પડે બાઈ રૂમમાં વહી જાય. ક્રોધ ભવનમાં બેસી ગયા કૈકેયીજી, અને રાજા દશરથજીને સમાચાર મળ્યા છે કે કૈકેયીજી ક્રોધ ભવનમાં ગયા. તો કે આવો આનંદના દિવસોમાં એને શું વળી ક્રોધ ચડ્યો? દશરથ રાજા પૂછવા માટે જાય છે. ક્રોધ ભવનનું દ્વાર ખોલ્યું, ત્યાં તો જાણે કોઈ આમ સિંહણ આમ ગર્જના કરતી હોય ગીરની અંદર, એવી વેશભૂષા, માથાના વાળ છૂટા અને ક્રોધથી જળહળતી આંખો ભરેલી માં કૈકેયીનું દ્રશ્ય જોઈ અને દશરથ રાજા કહે છે કે દેવી, તમે આજના દિવસમાં કેમ ક્રોધ ભવનમાં આવ્યા? શું વાંધો, શું તકલીફ? તમારે કાંઈ જોઈ છે? મારે કાંઈ જોતું નથી, મને બોલાવતા નહીં. પણ કૈકેયી કે તું એક વખત કાંઈ કે તો મને કાંઈ ખ્યાલ આવે. નહીં. રાજા દશરથે હાથ અડાડ્યો વાહામાં કે દેવી, આ આનંદના દિવસો છે ને તું આજે દુઃખથી આવી પીડા ભોગવશ. તું પીડિત તો હુંય પીડિત. આજ માગ. તો કે હું માગું એ આપો. અરે ભલા માણસ,
આજ તું માગવાનું કહેશ, અરે આજ તું કદાચ મારા પ્રાણ માગી લઈશ ને તોય હું તને આપી દઈશ, એટલો મને આનંદ છે, કારણ કે મારો દીકરો રામ રાજા બનવાનો છે. આજ માગ તો કે મને 2 વચન આપો. અરે 2 વચન આપવા તૈયાર છું. તો કે તમે વચનમાંથી ફરી જાઓ. રીત ચલી આવી રઘુકુલ કી, પ્રાણ જાય પણ વચન ન જાય. હું મારા પ્રાણને જવા દઈશ પણ મારું વચન નહીં જવા દઉં. આજ કઈ માગ કઈ કહે છે કે મારા ભરતને ગાદી. કાંઈ વાંધો નહીં, રાજા દશરથ કે થોડાક દી પછી હવે ભરતજી નથી, એને તેડાવીને એને ગાદીએ બેસાડશે. હવે બીજું માઇક, બીજું ઈ કે રામને 14 વર્ષ વન. દશરથ રાજા કહે કે મને સંભળાણું નહીં. કઈ શું બોલી તું? તો કે રામને 14 વર્ષ વન. અરે કઈ તું કદાચ એમ કે ને કે મારો ભરત આખી જિંદગી ગાદી ઉપર બેસે, રામ નહીં બેસે, રામ એનો સેનાપતિ થઈને રહે, તો હું ઈ કરી દઈશ, પણ તું રામને વનમાં શું કામ મોકલશ? કીધું તું ને, ક્યાં ગઈ તમારી રીત? હમણાં જ બોલતા હતા કે રીત ચલી આવી રઘુકુલ કી, પ્રાણ જાય પણ વચન ન જાય. દશરથ રાજા કહે છે કે નહીં, કઈ આજે તે મારા પ્રાણને અગાઉ ખેંચી લીધા છે, હવે કેવલ મારા વચન બાકી રહ્યા છે. હજી તને સમજાવું છું, હજી વિનંતી કરું છું કે તું મારા રામને વનમાં ન મોકલ. પણ કઈ માતાજી સમજ્યા નહીં. દશરથ રાજા મૂર્છિત થઈને પડી ગયા છે. આ બાજુ તો બધી તૈયારી થઈ ગઈ અયોધ્યામાં, બધી આખું ગામ શણગારાઈ ગયું. સવારના પોરમાં ભગવાન રામચંદ્રજી ભગવાનને ખબર પડી કે દશરથ રાજાની તબિયત લથડી ગઈ છે. પિતાજીના દર્શન કરવા માટે રામચંદ્રજી ભગવાન જાય છે અને પૂછે છે કે પિતાજી પ્રણામ. રામચંદ્રજી ભગવાનના શબ્દ સાંભળી અને જાણે એક મૃત અવસ્થાની અંદર પ્રાણ આવ્યા હોય એમ રામ દશરથ રાજા તરફડવા માંડ્યા, રામ રામ માંડ્યા કરવા. અરે પિતાજી શું થયું તમને? ત્યારે દશરથ રાજા કાંઈ બોલી નથી શકતા. અને કઈજી કહે છે કે તારા પિતાજીની પાસે મેં 2 વચન માંગ્યા હતા, અને ઈ વચન એને હવે નિભાવવા નથી ને, એટલે રોવે છે. ક્યાં વચનમાં? પિતાજી બોલો. તમારા વચનને પાલન કરવા માટે હું તમારો દીકરો છું, હું હરેક વચન પાલન કરીશ તમારા. પિતાજી બોલો. પિતાજી નહીં બોલે, હું બોલીશ. હા માં તમે બોલો. મેં કીધું છે ભરતને ગાદી. અરે માં હું આનંદમાં આવી ગયો. રામ તને 14 વર્ષ વન. અરે માં ઈથી નહીં વધારે આનંદ આવ્યો મને કે મારા ભાઈને તમે આ રાજ્ય આપો છો ને વનનું રાજ્ય મને શું કામ આપો છો? કારણ કે મને ઋષિ મુનિઓનો સંગ થાય, સંતોનો સંગ થાય, અને ભક્તિ કરવા માટે તમે મને મોકલો છો. ધન્ય છે મારી માં, ધન્ય છે. કઈ માને પગે લાગે છે. આ વાત પસરતા કૌશલ્યાના મહેલ સુધી પહોંચી અને માતાજીના આશીર્વાદ લેવા માટે જાય છે રામચંદ્રજી ભગવાન. કે માં, ત્યાં તો કૌશલ્યાજીને તો ખબર નથી, એને તો એમ હતું કે હમણાં અયોધ્યાનો રાજા રામ બનશે. રામચંદ્રજી ભગવાનને જોઈ અને આનંદમાં આવી અને રામજીને જોઈને વિજયનું તિલક કરવા જાય છે. એટલામાં ભગવાન રામજી કહે છે કે માં, મારે અયોધ્યાની ગાદી ઉપર નથી બેસવાનું, મારે તો વનનું રાજ્ય મને આપ્યું છે પિતાજીએ. પણ કૌશલ્યાજી કાંઈ બોલ્યા નહીં. કૌશલ્યાજી ને પ્રણામ કર્યા, કહે છે કે મારે પિતાજીની આજ્ઞાનું પાલન કરવાનું છે. પિતાજીએ ભરતજીને ગાદી આપી છે અયોધ્યાની, અને વનનું રાજ્ય મને આપ્યું છે. રામચંદ્રજી ભગવાન પોતાની માતાને વંદન કરે છે, માં કઈકઈને વંદન કરે છે, સુમિત્રાજીને વંદન કરે છે. એટલામાં સીતાજી આવે છે. સીતાજી કહે છે કે મારો પતિ જ્યાં હોય ત્યાં હું રહીશ, હું પણ તમારી સાથે આવવા તૈયાર છું. લક્ષ્મણજીને ખબર પડી
લક્ષ્મણજીનું હૃદય રામમાં હતું અને રામનું હૃદય લક્ષ્મણજીમાં હતું. બંને ભાઈઓ એક હતા. નાનપણમાં રમતા, નાનપણમાં સૂતા, નાનપણમાં ફરતા, છેઠ સુધી મોટા થયા અને પરણમાં જ્યારે ગયા ને ત્યારે બંને ભાઈઓ ભેગા જ હતા. આજે લક્ષ્મણજી કહે છે કે ભાઈ હું પણ તમારી સાથે આવીશ. એક એક દિવ્ય પાત્ર છે આની અંદર, એક પાત્ર નબળું નથી. વન કેને દીધું હતું કે રામચંદ્રજી ભગવાનને 14 વર્ષ. સીતાજીને નહોતો વનવાસ, છતાં એને વનવાસ લીધો. લક્ષ્મણજીને વનવાસ નહોતો, છતાંય લક્ષ્મણજીએ વનવાસ લીધો. એકેય પાત્ર નબળા નથી. ઘરની અંદર એવો કલેશ જેવું વાતાવરણ ઊભું થઈ ગયું. માના આશીર્વાદ લઈ ભગવાન રામચંદ્રજી ભગવાન પોતાના પિતાજીના આશીર્વાદ લેવા માટે જાય છે. પિતાજી, મને આશીર્વાદ આપો કે હું વનમાં જાઉં છું. દશરથ રાજા, રામ, મારો રામ આવ્યો, એટલું કહી અને મૂર્છિત થઈ ગયા છે. કઈ કહે છે કે બેટા, તારા રામે તને, તારા પિતાએ તને આશીર્વાદ આપ્યા, હું તને આશીર્વાદ આપું છું. આલે આ વલ્કલ વસ્ત્ર એને આપી દીધા. રામ, સીતા અને લક્ષ્મણ વલ્કલ વસ્ત્ર ધારણ કરી પિતાજીને વંદન કરી. અયોધ્યાની નગરીને ખબર પડી ગઈ કે રામ રાજા નહીં પણ રામ તો વનમાં જાય છે. 14 વર્ષ સુધી આખી અયોધ્યાની પ્રજા વ્યાકુળ થઈ કે અમારો ભગવાન જો વનમાં જતો હોય ને તો અમે અયોધ્યામાં નહીં રહી, અમે પણ રામ ભેગા જાવું. એવો પ્રભુને પ્રેમ કરનારા અદ્ભુત લોકો અયોધ્યા વાસીઓ રામચંદ્રજી ભગવાનની સાથે આવવા માટે તૈયાર થયા. ભગવાને કીધું કે આજે નહીં, આ રાત્રિના બધા સૂતા હોય ને ત્યારે આપણે નીકળવું છે. ભગવાન રામચંદ્રજી ભગવાન માતા પિતાના આશીર્વાદ લઈ અને આગળ જાય છે. સવાર રાત્રિના સમયમાં રામચંદ્રજી ભગવાન, સીતાજી અને લક્ષ્મણજી સુમંત મંત્રી સાથે રથમાં બેસી અને ત્યાંથી પ્રયાણ કરે છે. રામચંદ્રજી ભગવાનના વિયોગથી ભગવાન દશરથ રાજા ક્રોધ ભવનમાંથી કૌશલ્યાના મહેલમાં વયા ગયા છે. રામ 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 રટણ કરે છે. આમ રામચંદ્રજી ભગવાન, સીતાજી અને લક્ષ્મણજી સુમંત મંત્રી જ્યાં ઉતારે છે ત્યાં પાર કરવા માટે કિનારો આવે છે. ગંગા પાર ઉતરવું છે. ત્યાં કોઈ સામે છે નહીં. પાર ઉતરવા માટે એક કેવટ મળે છે. કેવટને જઈને લક્ષ્મણજી કહે છે કે અમારે પહેલે પાર ઉતરવું છે. કેવટ કહે છે કે હું તમારો મર્મ જાણું છું. તો કે તું અમારો શું મર્મ જાણસ? તો કે હું તમને નાવમાં નહીં બેસવા દઉં. કેમ? તો કે મને ખબર છે કે આના ચરણની અંદર રજ છે એવી, અને ઈ રજને ઈ ઉડાડે ને જ્યાં, ઈ કદાચ પથ્થર હોય કે લાકડું હોય, સ્ત્રી બની જાય છે. અને અમે તો ગરીબ માણસ છીએ, અમારી તો આજીવિકાનું આ સ્તોત્ર છે. આ જો મારી નાવડી કે સ્ત્રી બની જાય તો અમે ખાવું શું? અમે રહેવું કેવી રીતે? લક્ષ્મણજી કહે છે કે એવું કાંઈ નથી ભાઈ. તો કે મેં સાંભળ્યું છે એક સ્ત્રીની માથે કે ભગવાનની રજ ઉડી હતી પથ્થર ઉપર. આવું તો આખા ગામમાં ફેલાણું છે કે હવે એને હું કેવી રીતે બેસવા દઉં આમાં? પણ કેવટ બહુ પવિત્ર છે. કેવટ તો ભગવાનના ચરણને ધોવા માંગતો હતો. કેવટ કહે છે કે મને મારા પ્રભુના પગ ધોવા દો ને તો જ હું તમને મારી નાવડીમાં બેસવા દઈશ. તો કે હા, ધોઈ નાખ તું તારે. કાથરોટ મગાવી લાકડાની, એની અંદર ભગવાન રામચંદ્રજી ભગવાનના ચરણોને રાખી અને કેવટ પોતે પગને ધોવે છે. આજે કેવટ તેને ધોઈ સ્વચ્છ કરી અને તેને નાવડીમાં બેસાડી ગંગા પાર લઈ જાય છે.
રામજી પણ મનમાં હસે છે કે આ કેવટ પૂર્વ જન્મની અંદર ક્ષીરસાગરમાં એક કાચબો હતો. ત્યારે ભગવાન નારાયણના પગ ધોવા માટે ઘણીવાર આવ્યો, ભગવાનના ચરણને સ્પર્શ કરવા આવ્યો. લક્ષ્મીજી આવવાનો દીધો પાસે ધક્કો માર્યો કાચબાને. છતાંય કાચબાએ મોઢું કાઢીને ભગવાનના ચરણને સ્પર્શ કરવા માટે આવ્યો. ત્યાં શેષનાગે ફૂફાડો માર્યો. ઈ આ જન્મમાં કેવટ થઈને આવ્યો છે અને શેષનાગ તરીકે ભગવાન લક્ષ્મણજી આવ્યા છે અને લક્ષ્મીજીના સ્વરૂપમાં સીતા માતા આવ્યા છે. આજે સીતા માતા બાજુમાં ઊભા છે, લક્ષ્મણજી બાજુમાં ઊભા છે અને બે પગને આ પૂર્વ જન્મનો કાચબો આ જન્મનો કેવટ એના પગને ધોવે છે. પેલે પાર ઉતાર્યા. રામચંદ્રજી ભગવાનને અંદરથી એમ થાય છે કે અમારે આને કંઈક દેવું જોઈએ, ભાડું. આપણી પાસે કાંઈ છે નહીં. એક મુદ્રિકા કાઢી, હાથમાં વીંટી પહેરી હતી. કેવટને કહે છે કે અમે આ અહીંથી ઉતરા ને આ એનું ભાડું લક્ષ્મણને કે આપી દે. લક્ષ્મણજી એને દેવા ગયા. એ કે અમે તને આ ભાડું આપી છે. કેવટ કહે છે મારે આનું ભાડું ન લેવાનું હોય. કેમ? તો કે હું તો આ પાર ઉતારું છું અને આ મારા પ્રભુ એ તો સંસાર પાર ઉતારે છે. અમે બે ભાઈઓ કહેવાય. હું તો આ કિનારાનો કેવટ છું, એ તો જીવન સંસારના કેવટ છે, કેટલાયને પાર ઉતારે છે. હે પ્રભુ, હે મારા રામ, જેથી મારો સમય આવે ને તેથી મને અહીંથી પાર તમે ઉતારજો. ભગવાનને વંદન કરી કેવટ ત્યાંથી આગળ ગયો. ગંગા પાર કરી રામ આગળ વધે છે. ગૃહક તેમનો સંગ છોડતો નથી. રામચંદ્રજી ભગવાને તેને ચિત્રકૂટ સુધી સાથે રહેવાની રજા આપી છે. શ્રી રામ વાલ્મીકી આશ્રમમાં પધાર્યા. વાલ્મીકીને પૂછ્યું અમારે વનવાસ રહેવું છે, અમને વસવાટ યોગ્ય જગ્યાએ બતાવો. વાલ્મીકી તો રામને ઓળખતા હતા. તેમણે કહ્યું હે નાથ, આપ જ્યાં ન હો તેવી કઈ જગ્યા છે? હરેક જગ્યામાં તમારો વાસ છે પ્રભુ. છતાં તમે આ માનવ દેહ ધારણ કર્યો છે અને મને પૂછો છો મારા જેવા રંકને મને માન આપો છો. તો હે રામ, આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજમાન થાઓ. પ્રભુ ચિત્રકૂટ ઉપર પધાર્યા છે. ચિત્રકૂટના ઘાટ પર બેસી પોતાના પ્રિય શ્રી રઘુનાથ સદૈવ ધ્યાન ધરતા તુલસીદાસની પાસે શ્રી રામ પધારે છે. ભગવાન શ્રી રામ ચિત્રકૂટમાં બિરાજે છે અને ભગવાનને ચિત્રકૂટમાં પધરાવી અને ગૃહક રાજા પાછા ફરે છે. ગુહક આવી અને શ્રી રામના બધા સમાચાર સુમંત મંત્રીને આપે છે. સુમંતજી રડતા રડતા હૃદયે અયોધ્યામાં જાય છે. રાજા દશરથે પોતાનો મુકામ બદલ્યો. કૈકેયીના મહેલથી રાણી કૌશલ્યાના મહેલમાં પધાર્યા છે. તેમની જીભ ઉપર રામનું નામ છે. સુમંતના આવવાની રાહ જોઈ રહ્યા છે. મંત્રી આવી રાજા દશરથને પ્રણામ કર્યા. રાજાનું શરીર સચેત થયું. પૂછ્યું, સુમંત, મારો રામ ક્યાં છે? સીતા પાછી આવી કે નહીં? મને રામ પાસે લઈ જાઓ. સુમંત કહે છે, મહારાજ, તેઓ સૌ કુશળ છે. શ્રી રામે આપને પ્રણામ કર્યા છે. સીતાજી પતિની છાયા બની અને વનમાં વિચરે છે. કેવટે રામને ગંગા પાર ઉતાર્યા છે અને ગુહકે રામજીની સુંદર સેવા કરી છે. અત્યારે રામજી ચિત્રકૂટમાં બિરાજે છે. સુમંતના વચનો સાંભળી હે રામ બોલી રાજા પૃથ્વી ઉપર પડી ગયા છે. આજે દશરથ રાજાને શ્રવણના મા બાપે આપેલા શ્રાપ યાદ આવે છે. રામ રામનો અવાજ હૃદયમાં ઉતરી જાય છે અને શ્રી રામને પોતે હૃદયમાં ધારણ કરે છે. રામ રામ કહીએ, કહી રામ રામ કહીએ રામ, તનહુ પરહી રઘુબીર, બિરહુ રાગહુ ગયહુ સુરધામ. રામ રામ કરતા દશરથે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે.